જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે બનાવવાની છે મેંગી. તો ચાલો મિત્રો હું તમને મેંગીનો સામાન બતાવી દઉં. તો પહેલાં નાખવાના છે આપણે ડુંગળી, મરચાં, વટાણા ને ટમેટા ને ધાણા અને આ આપણી મેંગી. તો ચાલો મિત્રો હવે આપણે જાવી છીએ મેંગી બનાવવા. ગયું છે હવે અને મેંગી પણ આવી ગઈ છે. જોઈ જો બધું સામાન અને આપણે હાથે મેંગી બનાવવાનો છું હું જ તે. તો ચાલો હવે હું મેંગી બનાવવાનું શરૂ કરી દઉં છું. બધી વસ્તુ એમ આવી ગઈ છે, જોઈ જુઓ. તો ચાલો હવે હું મેંગી બનાવું છું. તો આ રાઈ તેલ આવી ગયું એટલે રાઈ નાખી દેવાની. તેલ આવી ગયું છે, રાઈ ફૂટે છે અને હવે આપણે નાખવાની છે વઘાણી. આ વઘાણી નાખી દીધી અને હવે નાખી દઈએ આપણે એટલી થઈ દઈશ. તો નાખીશું આપણે વટાણા. વટાણા ફોડવા પડે એટલે ઉડે જો ફોડવા પડે હો, એટલે તો ઉડે જો જો ફૂટ્યા ને ન વાંધો. અને હવે નાખ્યા લીલા મરચા અને હવે નાખી ડુંગળી. હવે ડુંગળીને એવું સડી જાય પછી આપણે આનો સમસો ખોવાઈ ગયો. તો ચાલો મિત્રો આપણે ડુંગળી આવી ગઈ છે, પાકી ગઈ છે અને હવે નાખી દઈએ ટમેટા. આ નાખી દીધા આપણે ટમેટા. હવે ટમેટાને સડવા દેવાના. તો જો મિત્રો ટમેટા પાકે છે આપણા, જોઈ જુઓ. તો મિત્રો હવે આપણે ટમેટા સડી ગયા છે અને હવે આમાં મરચું નાખી દેવાનું. જેટલું તમે નાખતા હોય, જેવું તીખું ખાતા હોય. અમે તો કાશ્મીરી મરચું ખાવી છે મોળું, એટલે અમારે સાઈડ વધારે હોય. તમારે જેટલું નાખવું હોય એટલું સ્વાદ કરતું કીધું. બસ. તો મિત્રો ટમેટા પણ સડી ગયા છે. હવે આપણે નાખવાનું છે આમાં પાણી. પાણી જેટલું તમારે નાખવું એટલું નાખવાનું, કેમ કે અમારે 2 મેંગી છે એટલે એમ હવે નાખીશું. પાણી નાખી દીધું છે, એટલે થોડુંક નાખવું પડશે. તો ચાલો મિત્રો હવે નાખી દઈએ આમાં મેંગી. બસ. મેંગી સડી ગઈ છે મિત્રો. આપણી મેંગી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં નાખી દઈએ મસાલો. ગેસ ધીમો કરી નાખ્યો. હા, આપણી મેંગી તૈયાર છે. અને એને રોટલા નથી ભાવતા, તમે જોઈજો. જો જો આ મીંદડી આવી કોને ઘરે છે, રોટલા નથી ભાવતા. જો મીંદડા ને રોટલા ભાવતા બેન થઈ ગયા. હવે જો અમે થોડી બિસ્કીટ નાખતે બિસ્કીટ. જો ઉપાડ્યા. 70 બિસ્કીટ ભાવે છે અમારી મીંદડીને, રોટલા નથી ભાવતા. જુઓ અમારે ઘરે આવે છે રોજ, તો અમે રોજ એને બિસ્કીટ નાખવી છે. તો જો મિત્રો આપણી મેંગી થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર. અને હવે આપણે જમી લેવી. અને લાઈક કોમેન્ટ કરજો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો. અને કહેજો જય દ્વારકાધીશ, જય માતાજી, નમસ્તે.